जीतोवंती के नाम पर लाखों रुपए की ठगी करने वाले आरोपी गोपाल देसाई उर्फ गोपाल पटेल अंडरकवर एजेंट होने के नाम पर ठगता था। जूनागढ़ से अंडरकवर एजेंट के नाम पर ठगी करने वाला ठग गोपाल पकड़ा गया। 8 महीने से गोवा, कश्मीर, बेंगलुरु घूम रहा था। आरोपी गोपाल पटेल बड़े लोगों के साथ तस्वीरें लेकर वे सोशल मीडिया पर फोटो पोस्ट करता। गोपाल देसाई ने होटल मैनेजर से 28 लाख रुपए की ठगी की है। होटल मैनेजर के साथ अन्य लोग भी शिकार बने हैं। गोपाल ने कमीशन के नाम पर पैसे ले लिए। होटल मैनेजर ने अडाजन थाने में शिकायत दर्ज कराई। गोपाल ने खुद को पुलिस एजेंट बताकर कई लोगों से ठगी की। गोपाल के खिलाफ और भी अपराध दर्ज होने की आशंका है। रिपोर्ट दीपक रॉय, यू भारत। गोपाल કરીને કોણ છે એનો એમો શું હતો? આ કામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 420નો ગુનો દાખલ થયેલો છે અને એની અંદર આરોપી છે ગોપાલ અર્જુનભાઈ પટેલ, એને પકડેલ છે। એની અંદર એ પોતે સરકારી કામોનો જાણકાર માણસ છે અને પોતે અમે સરકારી કામો કરી આપીએ છીએ એમ કરીને લોકોને વિશ્વાસ આપે છે અને લોકો પાસેથી પૈસા લઈને એના કામો કરવાની એ પેરવી કરે છે ખોટી રીતે। આ કામના ફરિયાદી ખરા એમના પાસેથી પહેલાં 5 લાખ રૂપિયા લીધા અને એના 6 લાખ રૂપિયા પરત કર્યા। પછી ફરીથી બીજા 5 લાખ રૂપિયા પાછા 6 લાખ રૂપિયા એને પરત કર્યા। એટલે સામેવાળા જે આ ફરિયાદી છે એને વિશ્વાસ થઈ ગયો કે આ સરકારી કામોમાં જાણકાર છે। પછી એને બીજા ટુકડે 28 લાખ રૂપિયા જેવા લીધા અને પછી એને પૈસા આપ્યા નહીં। પછી એના વિરુદ્ધમાં આ કામના ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને આધારે આ આરોપીને પકડેલ છે અને હાલમાં પોલીસ સ્ટેશનમાં એની પૂછપરછ ચાલુ છે। સાહેબ એની એક એમો હતી કે ગાંધીનગર સચિવાલયમાં પહોંચી હતો તો લોકો સાથે ફોટા પડાવી લેતો હતો। એની એમો એવી જ છે કે સારા અધિકારી હોય ને અત્યારે કોઈ પણ અધિકારી મળ્યો ને હાથ મળે તો કોઈ સામે એનો માણસ હોય એ ફોટો પાડી લે, બરાબર, અને પછી લોકોને બતાવે કે જો મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, મારે આ અધિકારી હાથે ઓળખાણ છે, એ પ્રમાણેની એમો છે।